થોડી ઝાંખી કરાવું. યુવા ધન આજે અમને ખૂબ સાંભળે છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, આપણી અસ્મિતા બહુ જાળવવા જેવી છે. અત્યારે યુવા ધનમાં બે ફાટા પડ્યા છે. 15 વર્ષથી 25 વર્ષ સુધી કે 30 વર્ષ સુધીની દીકરીઓ અને દીકરાઓમાં એક ફાટો એવો છે, સાંભળજો ખાસ બધા, એક ફાટો એવો છે કે જે દીકરી દીકરાઓ નક્કી કરે છે કે મારે મારા મા બાપ માટે કંઈક કરવું છે, મારા પરિવાર માટે, મારા ગામનું નામ રોશન કરવું છે, મારે આગળ વધવું છે, દેશ સેવા કરવી. એક ફાટો એવો છે, પણ એ થોડોક નાનો છે. અને એક ફાટો એવો છે કે બસ કોકને નડવું, ધોળા પાવડર ઊંઘવાનું, બસ બીજું કાંઈ વાત નહીં, વ્યસન કરો ને મરો ભૂંડાઈ, બીજી વાત નહીં, બીજી વાત નહીં. આ હકીકત તો સાંભળજો. અને અહીંયા જે બેનો માવડીઓ મારા બેઠા છે, બહુ મોટી જવાબદારી બેનું દીકરીઓની છે. બાળક એવો થાય ને એ માં જ એને એ માનો ને કે ઘડતર જ આખું માં કરી શકે. ગુરુ કયો બધું કયો એ માં છે. તમે તમારા બાળકોને બહુ પંપાળતાય નહીં. માલ્યું દીકુલ્યું માર ખાઈને આવી છે ડોહ. જેના મા બાપે ઊભા મોરના બાળકોને દીધા હોય કોઈ દી કોઈને માર ખાઈ નહીં આવે. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એટલે આજે બહુ આપણે આમ જમાનો મજા આવે એવો છે, આનંદ કરવા જેવો છે અને ચેતી જવા જેવો જમાનો છે. જો તમારા બાળકો કરજમાં હશે તો કોક કાઢશે, રોગમાં ઘેરા હે તો કોક ડોક્ટરો કાઢશે, કોકની કૃપા બહાર કાઢશે, કૂવામાં પડી જાય તો કોક ખેંચીને કાઢી લેશે. પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં કરી ગયા એ કોઈ કાઢી શકવાનું નથી. એમાંથી કોઈ કાઢી શકવાનું નથી. એટલા માટે સાંભળજો. અને એક મોબાઈલ, આપણે બેન સરસ મને યાદ કરાવે છે, આપણે જેમ અપવાહ રાખી છે ને, અપવાહ શ્રાવણ મહિના અંતે, મને એમ લાગે કે હવે ઈ શરૂ કર્યું છે એક દી મોબાઈલનો ઉપવાસ. એટલો બધો આપણે આમાં એમાં ગાંડા તૂર થઈ ગયા છે. હાનને ટાણે બધા બેઠા, બધાને કહી દઉં વધારે સમય નો રહ્યો તો કાંઈ વાંધો નહીં, પણ અડધી કલાક તો એવી રાખજો. તમારા પરિવાર બાળકો સાથે બેહો, ડોહલાઓ હોય તો સારું, નકર બે માણસ ને છોકરાઓ બેસજો. મોબાઈલ એક બાજુ મૂકીને કોઈ વાર્તા, આ બધા માણસ હાવ રોબોટ બનતા જાય, જનાવર બનતા જાય. ખબર નથી આપણી પરંપરા બધી પૂરી થઈ ગઈ છે. બહુ મોટી અસર થાય. માણસ નથી રહી, ધીરજ નથી રહી, કાંઈ રહ્યું જ નથી. અને તમને ખબર છે મુંબઈમાં ક્લાસ શરૂ થયા છે કેવાના રોવાના. 2 કલાક જવાનું, હામાં પૈસા ભરીને, હાસીને કહું છો, 2 કલાક આપણે વેઇટિંગમાં તમારો વારો આવે, અંદર ઉભા રોવે બધા, હા ગધેડો ભોગતો હોય એમ, નાકમાં હેડા નીહરી જાય નો. મને તો બહુ દુઃખ થયું આ બધી વાત સાંભળીને. મને એક મારા મિત્રે કીધું કે આવા સારું થયું. મેં કીધું ગજબ કહેવાય ને. હવે ન્યા 2 કલાક ઢાઢું દેવા જાઓ, ભૂંડા બોકાહા જનાવરની જેમ. એના કરતા અમારા દ્વારકા વાળાની ધજાની હામી જોઈને એકવાર આહુડું એક પાડી લેજો, જિંદગીમાં રોવું નહીં પડે. આ ગેરંટી આપું છું. ભલા માણસ શું વાત કરો છો. અંદરની જે તમે સંભાજી રાજેને વાંચો, શિવાજીના દીકરાને 14 વર્ષની ઉંમરે કેટલા પુસ્તક લખી નાખ્યા હતા, કેટલી કલાઓ આવડતી હતી. નૃત્ય શીખાડો, સંગીત. આપણે ત્યાં કલાઓ એમનેમ છે, માણસના પેટના રહેવા માટે આ બધું બનાવ્યું હતું. આપણે આ સંસ્કૃતિના પ્રોગ્રામ શું કામ હે ભાઈ? બાકી તો ગાંડા તમે વાત જવા દો. હું વિચાર કરતો આ આપણી પરંપરા છે. ભાઈ નો નથી રહ્યો, કાપવા સિવાય વાત નહીં એકાબીજાને. પરિવાર વિખાઈ ગયા, ભાઈઓને વાંધા, ભાઈઓ કોર્ટે ફૂકી જાય હામાં. અરે 2 માણસના નોખા બંગલા મેં જોયેલા છે. એકચ્યુઅલી હમણાં અમારે નોખા રહીએ છીએ. મેં કીધું કઠણાઈ કહેવાય તો હવે હાવ નોખા પડો નહીં. આ વૈસલા રસ્તા શું કામના એમ ન હોય એવું આવ્યું છું. જાહેરમાં કહું સાહેબ, આપણા સંસ્કાર અમુક નથી. મૈત્રી કરાર આપણા સંસ્કાર નથી. વધારે થાય માફ કરજો. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હું તમે માનો છો? માનવતા એટલે શું? હવે બોયનો ફ્રેન્ડ બોય હોય ને, ગર્લ્સની ફ્રેન્ડ ગર્લ્સ હોય સાહેબ. અને હું એટલું નથી માનતો એવું કોઈ દીકરી હોય, કોઈ 15 વર્ષની 20 વર્ષની દીકરીને એક જુવાન કોઈનો, એ બેને મિત્રતા હોય અને પવિત્ર મિત્રતા હોય, ખાલી ભાઈબંધી છે એવી દીકરાને મિત્રતા હોય. એટલા બધા પવિત્રતા હોય એવી આ યુગમાં એવું હું નથી માનતો પાછો. હા, આપણે ત્યાં સંબંધ હોય, મિત્રતાઓ હોય, પણ કે નહીં ભાઈનો મિત્ર હોય તો સીધી જ વાત છે. મારે વધારે કંઈ કહેવું નથી. પણ મને હું જે લઈ નીકળ્યો છું પરંપરા, એમાં મારે એના પ્રમાણમાં મારે સાચું કહેવું જોઈએ. સંસ્કાર શું છે? મા બાપ આપણા માવતર છે, એથી વધારે શું હોય બીજું? મને તો હું એ કહી દઉં તો પેલા પાછા વાતો કરે. પ્રેમ શું છે એ જેને ખબર નથી એ એવી વાતો કરે. પહેલી નજરનો પ્રેમ કોને કહો છો તમે સાહેબ? પહેલી નજરનો પ્રેમ તમને કહું, પહેલી નજરનો પ્રેમ એને કહેવાય કે 9 મહિના ઉદરમાં ઉપાડ્યા પછી જનેતા દીકરી કે દીકરાને જન્મ આપે અને મળમૂત્ર સાફ કર્યા વગર સીધી બચ્ચિયું લેવા માંડે ને માં,
આને માને બાળક માટે પહેલી નજરનો પ્રેમ કહેવાય. આ પ્રેમ છે પહેલી નજરનો પ્રેમ. કોને તમે પહેલી નજરનો પ્રેમ કહો છો સાહેબ? જનેતા છે ઈ પહેલી. કોઈ શુદ્ધ પ્રેમની વાત નથી. આપણે જે પ્રેમ કથાઓ છે અમે વાર્તાઓ કરીએ છીએ, પણ અહીંયા સુધી ફૂગવું અઘરું છે. આપણે તો શું હેલું હેલું લઈ લેવું. ભોળાનાથને મહાદેવના માટે શ્રાવણ મહિનો હોય કે હમણાં શિવરાત્રી આવી એટલે ભાંગ ગોતે, કાંજા ગોતે. હવે તમે ભોળાનાથ જેવું થાવ હોય તો અજગર નાખો ગળામાં, વીસીના ઘરેણા કરીને પહેરો, મંડો પે હાલો, ઝેર પીઓ હાલો, પોઈઝન હું આપું તમને, હું આપું, ભલે ને કાયદો ગમે ઈ લા, હું કહીશ પીઓ તમે તમારે, હાલો. ખબર પડે. આ બધા જે વ્યસનમાં પોઈઝન પીને ભલે મરી જાય, વ્યસનમાં નાખી દે ને ગાંજાઓમાં, એ બહુ આપણી સંસ્કાર સંસ્કૃતિ રાષ્ટ્ર માટે બહુ નુકસાન છે. હવે ભોળાનાથ જેવું થાવું છે, પણ કેવું ખબર, ગાંજો પીવાનું, ભાંગ પીવાની, પછી આગળનું નહીં, ગળામાં હરફ નાખો, નાગ નાખો, વીસી વીટો, વાઘાંબર પહેરો, ગમે ત્યાં બેહો, રાફડામાં બેહો, બરોબર, અને ઝેર પીઓ. થાવ તો પૂર્ણ થાવ. આ તો વચલા રસ્તા. ભોળોનાથે ભાંગ વાવી નિંદે છે ગુણે શું. ગાવા વાળાને કહું હવે આવા ગીતો ભજનો બંધ કરજો બધા. ભોળોનાથને ભાંગ કોણ છે આદિ યોગી? ઈ ભાંગ વાવે, પાર્વતીજી પાણી વાળે. આટલું બધું તો રહેવા દઉં યાર. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સાચી સંસ્કૃતિ આપણા શાસ્ત્રોમાં જાઓ, વેદો શું કહે છે, કઈ પરંપરા. આપણે ત્યાં કોઈ જ્ઞાતિ જાતિ કાંઈ છે જ નહીં. આ તો વૈશમાં કોક લઈ આવ્યું હોય છે. જ્ઞાતિ ગૌરવ રાખો બધા હો ને, એમાં કઈ વાંધો નથી, પણ જ્ઞાતિવાદ નો હોવો જોઈએ. હું મારા પ્રોગ્રામમાં હમણાં જાહેરમાં કહું છું, દરેક જ્ઞાતિમાં તમારો એક મિત્ર હોવો જોઈએ. કોઈ પણ જ્ઞાતિ જાતિ એક મિત્ર ભાઈબંધ હારો હોવો જ જોઈએ. અને ભાઈબંધો હારા રાખજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો નહીં, એના કરતા એકલા હારા. પાન હારું થઈને પાટા મારી લે, ફૂડ કાઢી નાખે, તમને હલવાડીને ક્યાંથી ક્યાં નીકળી જાય નક્કી જ નહીં. અટાણે ઈ જોવું પડે. અટાણે મેં હમણાં પ્રોગ્રામમાં કહેતો તો, મેં કીધું ઉસીના રૂપિયા કોઈને આપો ને તો એ કેવું આપો, જમાનો કેવો આવ્યો ખબર? તમે ઉસીને આપો ને ત્યારે રૂપ બીજું હોય, લેવા જાવ ત્યારે બીજું હોય, પછી બીજું. તમે કોઈને રૂપિયા આપ્યા હોય ને, હવે આપણે રૂપિયા, તમે મને રૂપિયા આપ્યા, બરોબર, તમે મને રૂપિયા આપ્યા ઉસીના, હવે 1 વર્ષ થઈ ગયું તો મારા જ રૂપિયા છે, અરે તમારા રૂપિયા છે, તમે જ મને આપ્યા, તો તમારે મને પાછું શું કરવાનું ખબર? પેલા માહોલ બાંધવો પડે. હમણાં મારે આમ હાલે છે, ઓલા પૈસા અહીં અટકાઈ ગયા છે, ઓલું ફલાણું થયું છે, આમ. પછી તમારે કહેવાનું હવે ઓલા દે નહીં, નકર રૂપિયા તો તમારા. સીધું ન ભાઈ ઓલા રૂપિયા 1 વર્ષ થઈ ગયું દઈ જ ગાયગા, એમ નહીં. પેલા વાતાવરણ બાંધો, પછી ઓલો કે તો હું વિચારું, તમને કહું જેમ સાહેબ હોય એમ. આમાં ઘણા અનુભવ થયા છે. કહેવાનો અર્થ મારો કે જે સંવેદનાઓ જે છે એ સંવેદનાઓ મરી જાય તો માનવતામાં કાંઈ નથી. એટલે આ મારે દેશભક્તિનું ગીત વાગ્યું, એટલે મારે કહેવું. આજ પોરબંદરના દરિયાકાંઠે આપણે સોપાટીમાં બેઠા છીએ, પ્રોગ્રામ કરીએ છીએ, એની પાછળ કેવા કેવા લોહી રેડાના છે એ મારે કહેવું છે. શું તાકાત છે સાહેબ, અને કેવી જેવી તેવી વાત નહીં હો, સર્વસ્વ સમર્પિત. મારે દુર્ગા ભાભી મને યાદ આવે છે, દુર્ગાવતી દીકરીઓ બેનું અહીં બેઠા, એને વાંચે, રોલ મોડેલ એને રાખજો બેનડીયું. સરસ્વતી રાજામણીને વાંચો તો ખબર પડે દીકરીની શું તાકાત છે. તમારી, તમે કોણ છો? તાકાત નથી તમારા સામે કોઈ જોઈ હગે. એકવાર આ બધાને, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન, પોતાનો બાપ ગર્ભંગ થાય નાની ઉંમરે, મારા બાપના રોટલા કોણ ઘડે ને એને હાચવે કોણ, એના ખાતર આખી જિંદગી સફેદ વસ્ત્ર ધારણ કરી અને પોતે વિવાહ ન કરે, આને દીકરીઓ કહેવાય. ભારત વર્ષની મણીબેનને વાંચો, ખબર પડે વલ્લભભાઈ પટેલની દીકરીને. આ દીકરીઓ છે. સરસ્વતી રાજામણીને વાંચો, દુર્ગાવતીને વાંચો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કેટલી આપણા કલાબાઈ પોરબંદર, તમે વાંચો તો ખબર પડે સ્ત્રી નારી શક્તિની શું તાકાત છે. નકરી વાતો કરવી, અમને આગળ રાખો, બેનું ઘણા નીકળી પડે. અમને સમાન હક આપો. સ્ત્રી છે એ તમારી હારવાર નથી, તમે આગળ છો, હાથે કરીને પાછા હું કામ મોટો છો. ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ત્રીજો છે ત્યાં ભારતની સ્ત્રી આગળ આવીને રસ્તા બતાવ્યા છે. હા, અને બહુ જવાબદારી છે બેનડીઓ, બહુ મોટી જવાબદારી છે. હા, દરેક પતિદેવના ખર્ચા સામું જોતા રહેજો. હા, મેકઅપ કરો એનો વાંધો નહીં, પણ એનો ખર્ચો જોઈજો કેટલો છે, એનો પગાર એ પ્રમાણે જરીક જોઈજો. મને હમણાં એક ભાઈ કહેતા હતા, 1 તારીખથી 1 તારીખ પગારમાં, કે અમારે ક્યાંય કરિયાણામાં હરવા ફરવામાં ક્યાંય ઘટે એમ જ નથી. મુસાફરીમાં છેલ્લે જે આ ટુકડો ઘટે છે ને, એ કે આ મેકઅપ કાઢી જાય છે વૈશમાંથી, એ ઘટે છે. એટલે મેકઅપ કરો એનો કોઈ વાંધો નહીં, સારું લાગવું, એ સુંદરતા, એ દીકરી નારી શક્તિ, એમાં કોઈ અમને વાંધો નથી, પણ જરીક પગાર પ્રમાણે, એમ આવક પ્રમાણે બધું રાખવું. હમણાં એક જણો એક બ્યુટી પાર્લર વાળાની દુકાને એક જણો આઈફોન દઈ ગયો, આઈફોન નું ખોખું દઈ ગયો, આઈફોન આખું બોક્સમાં પેક. અને ઓલો રાજી થઈ ગયો, એ કે આલ્યો તમે, એ કે હમણાં મારા લગ્ન થયા તમારા ગામમાં, એ કે હા,
ઈ કે મારા ઘરના તમે મેકઅપ કરીને તૈયાર કર્યા હતા ને કે હા તો કે હાલ્યો આઈફોન ગિફ્ટ આપું છું. બહુ સરસ તૈયાર કર્યા હતા. ઓલો રાજી થઈ ગયો આઈફોન બહુ કહેવાય એમ કરીને હજી ખોલે ને તા તો ઓલો તરત નીકળી ગયો. એટલે ઓલો ઉપર હતો ને આમ મેડી ઉપર હતી બ્યુટી પાર્લર હશે તો ઓલો નીચે ઉતરીને હજી આમ બહાર નીકળ્યો ને તા તો ઓલો હડી કાઢીને બાલ્કનીમાં આવ્યો. ઈ કે ભાઈ આવા દગા શું કરો મસ્કરી શું કરો મેં ક્યાં તમને કીધું તું મને આઈફોન આપો હું તમને ઓળખતોય નથી તમારા ઘરના મેં તૈયાર કર્યા હતા મેં પૈસા લઈ લીધા આવી મજાક ન કરવી મારા જેવો કોઈ ભૂંડો નથી મીંડો બોલવા કે પણ શું થયું ઈ કે તમે આઈફોન નું ખોખું આપ્યું અંદરથી 33-15 નીકળ્યો આવી મજાક હોય ઈ કે શરૂઆત તે કરી તે જે તૈયારી કરીને મને કે 4 મંગળ વર્તાવી દીધા છે 33-15 તો હજી કામનો છે આ તો ગોબા ઉપાડે છે કહેવાનો અર્થ મારો એ છે હું આસીનો માણો નહીં પણ વચ્ચે ખાલી કહું છું એટલે માવડીઓની ઉપર આધાર છે તમારે હાહુવો હોય થોડું ઘણું તો ઘરમાં ઠામડા ખખડતા હોય આમાં શું કરવાનું ખબર હાઈવે ઉપર શીખી જવાનું હાઈવે ઉપર આપણે ગાડી લઈને જતા હોય એક ગાડી ફૂલે ફૂલ લાઈટમાં સામે વાળો ડીમ કરી દઈએ અને ઓલો ફૂલ થાય તો ઓલો ડીમ કરી દઈએ પાંચ નીકળી જાય એક્સિડન્ટ ન થાય હાહુવો બે ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય છે એમાં મરે છે ડ્રાઈવર મુદ્દો ઈ છે કઠણાઈ ડ્રાઈવર ની સાહેબ બેહી જાય એને તો બે બાજુ હા ઈ તું કે ઈ હાસું છે તમારે એટલે હું ખોટી નહીં એમ તમારી વાત હા હાસી છે ભૂંડાઈ ઓલાની થાય છે એમાં હાસું કોણ એમ